ધીરો શાંતિ. ચાલુ તો સબ અત્યારે મેં અહીંયા ચાલુ કરું. ચાલુ કરો ના કરે એવું લીપમાં તો કોણ કરે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. અમે પણ બધા મજામાં છીએ. સ્વાગત છે આપનું ફરીથી એક નવા વ્લોગમાં. આજે છે રવિવાર અને આજે જવાનું છે એક શુભ કાર્યમાં. તો બધા વહેલા ઉઠી ગયા છે, સવારના 10 વાગી ગયા છે અને બધા તૈયાર થઈ ગયા છે. બહાર જવાનું છે તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તૈયાર થઈને નીચે આવી ગયા છીએ. ઋતુ તૈયાર? એક્ટિવા લઈને આવે અને ભાઈ ગયા તાપા. હિના અને ઋતુ એક્ટિવા પર આવે છે અને હું ને જીયા બાઇક લઈને જઈએ છીએ. અમે આવ્યા છીએ શિવમ આવાસ યોજનામાં. અહીંયા કોઈના ઘરે જવાનું છે. ધીરો શાંતિ. સિંગારા થોડી લેવા ગયા હતા. અહીંયા એક્સ લખેલું, એ જી લખેલું, હું ખબર પડે. એ એક્સ લખેલું જોઈ ના. કોઈના ઘરે આવ્યા છીએ એટલે કે ધીરજના ઘરે, ધીરજના નવા ઘરે. કોઈ મજા? કોઈના નવા ઘરે આવ્યા છીએ કેમ કે આજે અહીંયા માટલી મુહૂર્ત કરવાનું છે. બધા સગા સંબંધી આવે છે. ધીરુ હેતુ. આ છે ફોઈનું નવું ઘર જેમાં 2 રૂમ અને રસોડું છે જે શિવમ આવાસ યોજનામાં રાખ્યું છે ફોઈએ. માટલી મુહૂર્ત કરવાની તૈયારી કરી રહ્યા છે. આ કરિશ્મા બેન છે જે ધીરજના મોટા બેન છે, જેમના હાથે માટલી મૂકવાની છે. પાણી ભરીને આવી ગયા છે.
પેલા બે અડધા અડધા કરાવ્યા યુનિવર્સિટી આવ્યો આ બે અડધા કરાવ્યા તમારે જેવું જ છે હો લાંબો છે ને પેપર લઈને ફોટો નાનો એટલે થઈ જશે હા પછી ચાલના ને એવું બી કરિશ્માબેન અને બીજી બધી કુંવાસીઓએ ભેગા થઈને માટલી મૂકી દીધી છે અને કોઈ ચાંદલા કરી રહ્યા છે અને દીવો કરી રહ્યા છે અત્યારે આ આ તો પાર્ટી જ જોઈએ બરાબર છે એમાં આજે વુમન્સ ડે છે છોકરા કઈ બી કરી દેજો બિલકુલ તમે નીચે જજો કેટલા મળો બધા અહીંયા તો રહેજો કરિશ્મા જેવું છે થોડું કરવા ચાલશે ભાઈ સહેજ જ ખાલી માટલી મૂકી દીધી છે અને હવે બધા માટે નાસ્તાની તૈયારી કરે છે બધા બેઠા છે અહીંયા નાસ્તામાં છે ઢોકળા કોઈ બધાને નાસ્તો આપે છે નાસ્તો કરી દીધો છે અને કોલ્ડ ડ્રિંક પીવા માટે આપી છે ઋતુ લીધું નહીં ઋતુ બધાએ નાસ્તો કરી લીધો છે અને ફોટો પડાવ ઉભા રહે છે સામે જો આવી ગયા હા ચાર પાંચ આપી દે એમ નહીં અંગાત હજુ આનો બાકી આપી દો રાધિકા રાધિકા હા રાખેલી છે ઋતુને આપી દે મારા ચાલ ચાલ
જીતેબી જોઈએ. ચાલો મારે નહીં જીતેબી બાકી રાખવાના. સાડા 12 વાગી ગયા છે અને બધા સંબંધીઓ નીકળી ગયા છે ઘરે જવા માટે અને અમે પણ હવે ઘરે જવા નીકળવાની તૈયારી કરીએ છીએ. બધા બેઠા છે વાતો કરે છે. લાડા જવું નહીં, ઘરે જવા નીકળી રહ્યા છીએ. ધીરો ધીરો જઈએ કોઈ જઈએ હા પછી જઈશું જી આપણે પછી જઈશું તામીન કામ છે અમે મોડા આવીશું. તું રહીશ અહીંયા તો પછી સાંજે આવીશું પછી સાંજે. ચલો આવજો બાય બાય. દશરથ ક્યાં ગયા એ તો બાય આવજો ધીરો જઈએ. ચાલુ તો છે અત્યારે મેં અહીંયા ચાલુ કરું. ચાલુ કરો ના કરે એવું લીપમાં તો કોણ કરે. આ સારું લાગે ને પંખ ઠંડુ લાગતું એવું નથી લાગતી. 7મા માળેથી નીચે જવાનું નહીં. આપણા જેવા તો સીડી હોય તો ઉતરી થાકી ના જાય. ચડતા થાકી જાય. ચડો થાકી જવાય. બધા નીચે આવી ગયા છીએ અને હવે ઘરે જવા માટે નીકળી રહ્યા છીએ. તો આવાજ ને પછી ચલો ચલો આવજો. હમણાં આવીએ પછી. ઋતુ હા તું બરાબર અમે જઈએ. 1 વાગી ગયો છે અને ફોઈના ઘરેથી ઘરે આવી ગયા છીએ અને આવીને હિના જમવાની તૈયારી કરે છે. જમવાનું તો બનાવવાનું છે નહીં, નાસ્તો કરેલો છે એટલે ભૂખ છે નહીં. તો છાશ લાવ્યા છે, બટેકાનું રાતનું શાક છે એ ખાઈ લઈશું. બરાબર, કશું બનાવીએ નહીં. 8 વાગી ગયા છે અને આજે ચાલી રહી છે ભારતની મેચ. ફાઇનલ છે ન્યૂઝીલેન્ડ સામે. જમવાનું પણ તૈયાર થઈ ગયું છે. હિનાએ જમવામાં બનાવ્યું છે ખીચડી અને રીંગણ બટેકાનું શાક. જમવા પણ બેસીએ છીએ હવે. જે આવી ગઈ, ચલો જમી લઈએ. ફાઇનલી ભારતે મેચ જીતી લીધી છે અને આ છે વિનિંગ મોમેન્ટ. બધા બહુ ખુશ છે, ફટાકડા ફૂટી રહ્યા છે. સો ગાઈસ, આજનો વ્લોગ અહીંયા સુધી. જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.